નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે સાગર જોશી. અમે આજે બંને મિત્રો આવી ગયા છે વંથલીમાં. હું તમને રમણીકભાઈ વામજાને બોલાવીશ. સોરઠમાં વંથલી કરીને એક તાલુકો આવેલો છે ને, એક આગાહી કરે છે. સોરઠ પંથકમાં રમણીકભાઈ લોકો બહુ સારી રીતે જાણે છે અને એમની આગાહીની બહુ ઇજ્જત પણ કરે છે અને લોકો એને વિશ્વાસની રીતે જાણે છે. મને ઘણા બધા મિત્રોએ કીધું ભાઈ તમે રમણીકભાઈનો ઇન્ટરવ્યુ લેજો. હું રમણીકભાઈ જોડે મળાવું. રમણીકભાઈ, આ વર્ષ છે ને એ તમારા અનુમાન પ્રમાણે કેવું જશે? આ વર્ષે મારે 35 અનુભવ છે. આ વર્ષે ખગો વિજ્ઞાન ભડલી પાર્ટી 27 વર્ષ સારામાં સારું જશે. અચ્છા, હા. તો તમારામાં ક્યાંય નબળું જશે એવું કશું કઈ નથી આવતું? એવું નબળું નથી. 2025 કરતા વરસાદ 5 ઇંચ વધારે વરસાદ થશે. આકાશી કચ્છના આકાશી વનસ્પતિના આધારે જમીન પર રાખલા અને આકાશી હોડીના પવનને માવીને માવઠું કૃતિકારના નકશાનો વરસાદ થયેલો વરસાદ હોડીની જાળી ઉપર અમે જ્યારે જોઈશ, જ્યારે ઉત્તાસની અંદર 7 દિવસ આગળ કે પાછળ વરસાદ થાય ઘણા સાથે વરસાદ નબળું થાય, પણ ખાલી કેસુડા ધોવે એટલે વરસાદ છાંટા રૂપે છે. એટલે હોડીના ઉપર એટલે પવનને આધારે વરસ સારું છે. અખાતીના પવનની અંદર લાકડી માપદંડ કરે છે. ત્યારે 55 થી 60 દિવસે 2 લાંબુ અખાતી દિવસે વાદળા હોવાથી એટલે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ થશે. ચૈત્યના દનિયા પણ સારા ગયેલ હોવાથી અને તપેલ હોવાથી વરસાદ થાય. આ વર્ષે 2 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવવાથી સૂર્યગ્રહણ આવવાથી જે ઓગસ્ટ મહિનામાં સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ બી આવે વર્ષ સારું જશે અને અતિ ભારે પણ ગરમી પડશે. વાવાઝોડા થવાની પણ વધારે શક્યતા. દેશાવની અંદર મોટા ભયંકર વાવાઝોડા થશે. દરિયાપટ્ટી ઉપર થશે. ઓકે, બીજું હું તમને એ પૂછું કે વાવણી ક્યારે થશે? વાવણી તારીખ 15/6, 17/6 અને 26/6 વાવણી લાયક વરસાદ થવાની અનુમાન છે. અચ્છા, બીજો રાઉન્ડ કે પહેલા રાઉન્ડમાં બધા આખા સૌરાષ્ટ્રમાં વાવણી થઈ જશે? 30% વાવણી થાય. 50% છેલ્લી વાવણી 27% વાવણી સમગ્ર સૌરાષ્ટ્ર ભીમગાજી વરસાદ થશે. અચ્છા, બીજે વચ્ચે ગેપ ક્યાંય લાગે તમને? ગેપ ક્યાંય એવો લાગતો નથી, કારણ કે ખેડૂત વરસાદ અમુક જુલાઈ માસમાં અતિ ભારે વરસાદ થાય ત્યારે ખેડૂત લોકો ગેપ માગશે, પણ ગેપ આવશે નહીં. પણ વરસાદ ઉત્પાદન સારું થાય ખેડૂત માટે. અચ્છા, હા. ચોમાસું કેવડું છે આમાં? એકંદરે 4 મહિનામાં ચોમાસું વરસાદ કેટલા વરસાદ 4 મહિના 50 થી 55 કદાચ 60 વરસાદ થશે એવું લાગે. એવું છે? છેલ્લે કેટલા સુધી વરસાદ રહેશે? છેલ્લે ચોથા નોરતા સુધી વરસાદ થશે. હાથિયા નક્ષત્ર છે, ભાદ્રવ વધી હાથિયો બેસે છે. ગઈ સાલ નોરતામાં તો આ વર્ષે એમાં પવન વાવાઝોડું થશે. અત્યારે જે 28/5 થી 31/5 ની અંદર રોહિણી નક્ષત્ર બેસે છે. એમાં પવન સાથે અમુક જગ્યાએ વરસાદ પણ છાંટા સુધી થાય છે અને પવન પણ વરસાદ ગાજવી સાથે વરસાદ થશે. આ વર્ષે ગરમી થવાનું કારણ કે 2 સૂર્યગ્રહણ ચંદ્ર પૃથ્વી ગોળ છે, અક્ષાંશ આડા હોય છે, રેખાંશ સીધા હોય છે. એટલે પૃથ્વી નમેલી જાય એટલે ઘણી જગ્યાએ અતિ ભારે ગરમી પડશે, અતિ ભારે વરસાદ થશે અને વાવાઝોડા પણ અતિ ભારે થશે. આ વરસાદ આપણે ઓગસ્ટ મહિનાની અંદર આપણે જે રક્ષાબંધન ત્યારે આવા બનાવ ત્યાં સુધી આ બનાવ બને છે. યુદ્ધના ભણકારા વાગે રાજા પ્રજા સુખ શાંતિ સુઈ જાય, મોંઘવારી વધશે, લોકો ભયંકર મંદી આવશે અને ખેડૂત માટે વરસ સારું. ખેડૂત માટે નહીં કીધું તમે સુખ શાંતિ, ખેડૂત માટે સારામાં સારું વરસાદ થશે. અચ્છા, બીજા નંબરમાં તમને શું લાગે છે આજે અત્યારે યુદ્ધ હાલે છે, એ યુદ્ધ હજી વધશે કે એમાં કઈ શાંત થઈ જશે? અમેરિકા ઈરાક મેં યુદ્ધના ભણકારાની અંદર વર્ષથી પહેલા મેં અગાઉ TV 9 પર અને ખેડૂત ઘણા લોકો કે યુદ્ધના ભણકાર વાંચે કે લોકો મેં ગઈ સાલ મેં વરસાદ મહિનાની અંદર મેં આપ્યું કે યુદ્ધના ભણકાર થશે. એનું કારણ કે 2 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવેલો હોવાથી આ યુદ્ધના ભણકાર એક રામાયણની અંદર ગીતાજીની અંદર વાંચી ત્યારે આવા જૂના પુરાણની અંદર આપણે હજારો વર્ષ પહેલાની બુકની અંદર આવા લખાણ હોય છે કે આપણે ચંદ્રગ્રહણ એટલે શું છે? ઘરણ. એટલે અમારા ગામડાની અંદર જે ઘરણ પાડીએ ત્યારે ઘરની અંદર તાવડી ગોરો પાણી બધામાં મારા બાપુજી બધા ચોખ્ખું કરે. એટલે વિજ્ઞાન છે, કોઈ માનતો ચંદ્રગ્રહણ એટલે કરેલા ભોગવે છે. અને એ જે યુદ્ધના ભણકારા હજી ઓગસ્ટ મહિના લોકો સુખ શાંતિ હજી ભયંકર યુદ્ધ થાય એવું મારું પૂરું અનુમાન છે. આમ તમને એવું લાગે ખેડૂતોને આ વર્ષમાં કોઈ ચિંતા કરવા જેવું ખરું? ખેડૂતોનું શું છે? એકંદરે ખેડૂતોને શું રહેશે? ખેડૂત માટે કોઈ પણ ચિંતા જરૂર નથી. ખેડૂત માટે વર્ષ સારું રહેશે અને શિયાળુ પણ મબલક પાક થશે. અને ખેડૂત માટે આ વખતે ગમે વસ્તુ મગફળી, સોયાબીન, તુવેર દાળ, કપાસ વાવશો, અડદ ભાવ એના ભાવતા પણ સારા આવશે. એક ભડલી વાક્ય
અને ખગોળ વિદ્યાના આધાર આવે છે. ઓકે ઓકે. આમ તમે શું કરો છો? બધા લોકો તમને કે આમ ખબર ન હોય કે વામજાઓ રમણીકભાઈ બહુ ભણેલા કેટલું છે? હું અભ્યાસ 10 ચોપડી ભણ્યો છું. મારે 4 દીકરી છે, મારો દીકરો નથી. હું જુનાગઢ ઇંગ્લિશમાં કાળી મજૂરી 12 કલાક કરી મારું ગુજરાન ચલાવું છું. મારે 2 વીઘા જમીન છે. મારા માતૃશ્રી 55 વર્ષના સુરદા છે. અમે 2 માણસ સેવા કરી. મારા ઘરના મંજુલા બે પારકા કામ કરી અને મારું ગુજરાન. હું કોઈ પણ હાથ લાંબો કરી ખાલી દ્વારકા વાળા અને સોમનાથ દયા મા ઉમિયા માતા પાસે દયા આપે આટલા. હું કોઈ પણ જાતનું કોઈ પણ પૈસા કે યુટ્યુબમાં ગમે તે મારી પાસે આવે તો કોઈની ચાંદ ન કપી. મારે લોકો કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. મારે ખેડૂતની સેવા કરવી કારણ કે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવા. મને એક સેવાનો તક આપી છે મારા બાપુજીએ કહેવાથી. હું કોઈ પણ પૈસા માગે અને જુનાગઢના મોટી હવેલીના કિશોરચંદ્ર બાવાની આશીર્વાદથી, પ્રમુખ સ્વામીના આશીર્વાદથી, પાંડુરંગ દાદાના આશીર્વાદથી હું આ સેવા કરું છું. ઓકે. તમે આ બધું શીખા કોની પાસેથી? રમણીકભાઈ પાસે આવું નોલેજ કઈ રીતે? મારી મહેનત મારા 35 વર્ષ મારા બાપુજી ડાય બાપા અને વંશીના ખેડૂત આગેવાનો મને વરસાદની આગળ વાવેલો કસ એ લખતા બુકની અંદર મારી પાસે 30 વર્ષના રોજમેળ છે. આ રોજમેળ હાલની તકે મારા પાસે રોજમેળ લખે કઈ તારીખે આજે ભેગા થયા એ પણ મારા પાસે રોજમેળ લખાય. 30 વર્ષ રોજમેળ લખો આ રીતે મને અનુભવ થયો એટલે હું વધારે લોકોને ચાહવા માંડી ગયો. ઓકે. તો આ હતા રમણીકભાઈ વામ. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.